आज तो मैं दवा साटવાનો वारो ઈ છે પહેલી વાર કોઈ દિન મેં દવા નથી સાટી પણ આજ તો સાટવી પડશે બોલો। જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ બધાને આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને મને આશા છે કે તમે બધા મજામાં થશો। અને આજ આપણે જો આ ગારો ખૂંદીને જવાનું છે તમને આ નીચે જે ગારો દેખાય છે એ બધો ગારો એ ગારો ખૂંદીને આપણે જવાનું છે। પહેલા તો હું પેન્ટના પૈસા ચડે દો કારણ કે ગારોવાળું પેન્ટ બગડશે। જો આ બધો ગારો ખૂંદીને આપણે જવો પડશે। ગારો જો ઠેઠ સુધી છો અહીંથી જવું પડે દરરોજ। પછી તમને એક સબસ્ક્રાઈબનું બટન આવે એ સબસ્ક્રાઈબ નથી કરતી તો સબસ્ક્રાઈબ તો કરી નાખો બાપા। આમ જો ગારો જો ભેંના દર્શન થઈ ગયા। ભેં હું ઘણી આવે છો હવે મને રસ્તો આપે સારું પાછા એ ક્યાંથી જાઉં અહીંયા જવાય નથી દીધી બોલવામાં વચ્ચેથી જાવ તો પાછા ગારાવાળા પગ ને બધું બગડશે। જવા જ દઉં ભેહું ઘડી એ મારું સાંભળો જ કરી કોક હાલો ભાઈ કે સાટા ઉદાડે આપણે રસ્તો થઈ ગયો એટલે આપણે હવે નીકળી પડ્યા પાછા। હવે આપણે રસ્તો ફેરવવાનો છે જવાનું છે આપણે બાયપાસ કારણ કે અહીંયા ગારો છે અને અહીંયા સારો થોડોક રસ્તો છે ગેડીમાં છે એટલે આપણે પેલા અહીંથી જવાનું છે નેરમાંથી ઉતરી તો આ વરસાદ આવે ને પછી આ ચોમાસામાં આ બધું કુદરતી વાતાવરણ કંઈ થઈ જાય છે બહુ મસ્ત થઈ જાય છે। જવાની બધા બધું લીલું છમ જામો પડી જાય જવાની મજા આવી જાય કેવું મસ્ત છે। ગારાને ઇગ્નોર કરજો ખાલી લીલું ઘાસ જ જોઈજો। તમને પણ ખબર ન હોય તો કહી દો કે જો આ જે આને કહેવાય બાવળિયો તમને જ ખબર નહીં હોય તો પાછો બાવળિયો જોયો નહીં હોય ગજબ બેઇજ્જતી હે। ફાઇનલી આપણે 90% રસ્તો કાપી નાખ્યો છે ને હવે જે વચ્ચે છે 10%નો રસ્તો છે એમાં તો આપણે કાંઈ ખાસ ગારો છે જ નહીં જો કે જરાય નથી આમ જોત કરી તમને બતાવી દઉં અમારી તમને ક્યાં ગારો બતાવી ગારો છે જ નહીં અહીંયા તો ડાયરેક્ટ બેદી પછી સવારમાં હું જાગી કરીને ઘરની બહાર નીકળતો હતો મારા મામા દવા છાંટતા હતા પછી ઘડીક રહીને દવાનો પંપ ખાલી થઈ ગયો એટલે મારા મામા પછી અહીંયા પાસે દવા ભરવા આવી ગયા અને મારા મામા દવા ભરતા હતા અને આપણે વિડીયો ઉતારતા હતા બોલો દવા છે કે છાશ છે દવા નાખી દીધી પછી મારા મામા પાણીનો ડોલ ભરીને લેવાના અને પંપમાં નાખવા માંડ્યા। ફાઇનલી પહેલી વાર આપણે દવા છાંટવાનો વારો આવી ગયો હવે ઠેલા રાખવાનો ટાઈમ અત્યારે બોલો કે દવાનો પંપ રાખવો પડે કેમ લાગે પંપ મારથી ઉપડી જાય तुमसे ना हो पाएगा જો ઉપડી ગયો ને પંપ હવે ખાલી દવા જ છાંટવાની છો ફાઇનલી હું પહેલી વાર દવા છાંટવામાં કામમાં લાગી ગયો અને હાસુ ના પંપમાં ભાર તો બહુ લાગે છે પોગા હે ઓલા સેઠે देखा आपने लापरवाही का नतीजा है। થોડીક દવા છાંટીને આપણી હવા નીકળી ગઈ મામાને પંપ આપી દીધો એટલે તમે છાંટો મારું કામ છે જ નહીં આ બોલો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને હવે આપણે મળીએ આગલા વ્લોગમાં અને બધાને જય શ્રી રામને સબસ્ક્રાઈબ કરતા જજો।